નમસ્તે, મારું નામ છે ડોક્ટર કાંજીલા ડુમર, આયુર્વેદ કન્સલ્ટન્ટ તેમજ પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, ધન્વંતરી આયુર્વેદા, કામરેજ અને કડોદરા. હોળી અને ધૂળેટી બાદ ધીરે ધીરે ગરમીનું પ્રમાણ વધતું જાય છે, એટલે કે વાયુ દોષનો વધારો થાય છે તેમજ કફ દોષનું ક્ષમન એટલે કે ક્ષય થાય છે, એટલે કે ગ્રીષ્મ ઋતુની શરૂઆત થાય છે. તો ચાલો જાણીએ કે ગ્રીષ્મ ઋતુ દરમિયાન કેવા પદાર્થોનું સેવન કરવું જોઈએ. ગ્રીષ્મ ઋતુ દરમિયાન જલ્દીથી પાચન થાય તેવા મીઠા આહારોનું સેવન કરવું જોઈએ, તેમજ ગ્રીષ્મ ઋતુ દરમિયાન તેલ તેમજ ઘીમાંથી બનેલા પદાર્થોનું સેવન કરવું જોઈએ, પરંતુ ધ્યાન રાખવું જોઈએ કે તે જલ્દીથી પાચન થાય તે માટે થોડા પ્રમાણમાં લેવામાં આવે. તેમજ શીતળ જળ અને લિક્વિડ ડાયટ એટલે કે લિક્વિડ પદાર્થોનું વધારે સેવન કરવું જોઈએ. તેમજ શીતળ જળમાંથી બનેલા શરબતનું પણ સેવન કરી શકાય છે. તેમજ રાત્રિ દરમિયાન ભેંસના દૂધની અંદર ખડી સાકર નાખીને પણ લઈ શકાય છે. તેમજ દિવસ દરમિયાન બપોરે 30 થી 45 મિનિટ સુધી આરામ પણ કરી શકો છો.